શું તમે બની ટીથ સાંભળ્યું છે? આ બની ટીથ શું છે અને વોટ આર ધ કન્સર્ન્સ રિલેટેડ ટુ ઇટ? તો બેઝિકલી બની ટીથ એટલે કે જ્યારે આપણા આગળના ફ્રન્ટ ટીથ બીજા બધા ટીથ કરતાં ઓવરસાઇઝ હોય અને વધારે પડતા બહાર હોય એને કેઝ્યુઅલ ટર્મમાં બની ટીથ કહેતા હોય છે. સો વોટ આર ધ કન્સર્ન્સ જ્યારે આવા બની ટીથ હોય છે એટલે કે આવા ઓવરસાઇઝ અથવા ઓવર પ્રોટ્રુડિંગ ટીથ હોય ત્યારે? તો ફર્સ્ટ થિંગ ઇઝ ધ એસ્થેટિક. સો ઓવરઓલ ફેશિયલ એસ્થેટિકમાં ફરક પડતો હોય છે બિકોઝ એ ઓવરસાઇઝ દેખાય છે બીજા બધા દાંતના કમ્પેરમાં અથવા વધારે પડતા બહાર હોય એવું લાગે છે. સેકન્ડ થિંગ ઇઝ કે ફંક્શનલ. સો ફંક્શનલમાં આવા ટીથમાં જ્યારે પણ પ્રોટ્રુડિંગ ટીથ હોય એના કારણે બાઇટ ઇશ્યુઝ હોવાના ચાન્સીસ વધારે છે. એટલે કે જે રીતે ઉપર અને નીચેના દાંત કોઇન્સાઇડ થાય એના કરતાં એ વધારે પ્રોટ્રુડિંગ હોય છે. સો એવા કેસીસમાં યુઝ્યુઅલી ટ્રોમા એટલે ક્યારેક પડી જવાથી અથવા તો કંઈ અથડાવાથી એ દાંત ફ્રેક્ચર અથવા તો એને ડેમેજ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. થર્ડ થિંગ ઇઝ કે બાઇટ ઇશ્યુઝ. સો આ બાઇટ ઇશ્યુઝ હોવાના કારણે અનઇવન ટીથ વેર જોવા મળે અથવા તો એના કારણે સેન્સિટિવિટી જેવા ઇશ્યુઝ પણ થઈ શકે છે. ફોર્થ એન્ડ ફાઇનલ થિંગ કે આવા પ્રોટ્રુડિંગ એટલે કે આવા બની ટીથ હોવાના કારણે આપણને સ્પીચ ઇશ્યુઝ પણ થઈ શકે છે. તો યુઝ્યુઅલી બાઇટ ઇશ્યુના કારણે અમુક વર્ડ સાઉન્ડ એટલે કે સ, થ એવા વર્ડ બોલવામાં પણ તકલીફ થઈ શકે છે. સો યસ, જો અગર તમે તમારી સ્માઇલમાં આવા કોઈ અનયુઝ્યુઅલ શેપ અથવા તો ઓવરસાઇઝ દાંત હોય તો યુ શુડ કન્સર્ન યોર ડેન્ટિસ્ટ એન્ડ સી વોટ આર ધ ઓપ્શન્સ.